આ દુનિયા કેવી છે એ જાણવા માટે ખરેખર આપણે રોજ રખડવું જ પડે, એટલે નવા નવા અનુભવ થાય, આપણે જ્ઞાન મળે જ, ન મળે એવું બને જ નહીં. હમણાં હું સોમનાથ બાજુ બસમાં ગઈ હતી, એટલે અમે પહેલો રૂટ સોમનાથ હતો, તો અહીંયા જ મારા ચંપલ ખોવાઈ ગયા. અને મારા ચંપલ તો એવા કંઈ ખાસ હતા નહીં, મને તો ખબર જ હતી કે ભાઈ બહાર જાય અહીંયા કંઈ જોખમી વસ્તુ ન લઈ જાય. ચંપલ હું 50-60 વાર જ પહેરી ગઈ હતી, પણ છતાંય ઉપડી ગયા. પછી મેં કીધું જો હું નવા લઈશ તો એ વળી ઉપડી જાય તો, એટલે આપણે તો 100-150નો દામ બે જ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઉઘાડા પગે હાલી લઈશ. પણ 2 ડગલા હાલી એટલે મને એમ થયું કે હું ઉઘાડા પગે તો જરાય નહીં હાલી શકું. તો મારી જેમ બીજા કોઈક બેનના ચંપલ ખોવાઈ ગયા હતા, તો એને તો બહુ મસ્તીના એના માપના સારા લાગે એવા મોંઘા માયલા ચંપલ પગમાં નાખી લીધા. તો મને એમ થયું કે લઈને મારે 50-60 વાળા હતા, તો મેં એટલામાં 50-60 વાળા મારી સાઈઝના પહેરી લીધા. ભલું કરે ભોળિયો નાથ, મેં કીધું ચપ્પલ પહેરી લીધા. પછી બીજો રૂટ આવ્યો, બીજી જગ્યાએ અમે ઉતરા, તો ઓલા બેનના વળી પાછા ચપ્પલ ખોવાઈ ગયા, મારા તો નહોતા ખોવાણા. તો 2-3 જગ્યાએ એ બેનના ચંપલ ઉપડી જ જાય. પછી મને ખબર પડી કે એ ચંપલ વગરના જ બસમાંથી ઉતરે છે. 12 મહિનાના ચંપલ ભેગા કરી લીધા, બોલો. અને ચંપલ તમે જોવો ઉપાડે આમ એવા સરસ મોંઘા કંપનીના હો. ઠેલો ભરી લીધો બોલ ચંપલાનો. તો આવી બાઈ હોય ને પાછા મને શું કે લે ગગી તું વાઈટું નથી લેવી. મને શું ખબર કે અહીંયા જઈને આપણે અગરબત્તી વાઈટું કરવી પડશે. હું તો ફરવા આવી એટલે આપણે તો કાંઈ અગરબત્તી વાઈટું નહોતા લઈ ગયા. અગરબત્તી વાઈટું એ ઘરેથી લઈ આવ્યા હતા, અહીંયા ધૂપ ધુવાણા કરતા હતા. 12 મહિનાની ચંપલ કરી લીધા, બોલો. આવી બાયું હોય આને તમે કોઈ દી ન પોગો. અને મેં તો એક ચંપલ લીધા, એ ગયા એટલે લીધા, અને એ ઘરે આવીને કે પનોતી લઈને આવી. જોયું જ તમે આવી ક્યાંય બાયું? બાયુને તમે એક કઈ વાતે ન પહોંચો, ચોરી કેમ કરી લે આપને ખબર જ ન પડે. હા,